Dear student, subject applied mechanics, unit number 2, coplanar concurrent forces, સમતલ્ય સંગામી બરો. First, we discuss about force. Force એટલે કે બળ. Force, an agent which produce or tends to produce, destroy or tends to destroy motion of body is called force. એવો બાહ્ય એજન્ટ કે જે સ્થિર વસ્તુને ગતિમાં લાવવા અને ગતિમાન વસ્તુને સ્થિર કરવા પ્રયત્ન કરે છે તેને આપણે ફોર્સ એટલે કે બળ કહીશું. યુનિટ ઓફ ફોર્સ ઇઝ ન્યૂટન. બળનો એકમ ન્યૂટન છે. ફોર્સ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. આપણે યુનિટ નંબર 1 ની અંદર ડિસ્કસ કરી ગયા વેક્ટર ક્વોન્ટિટી એન્ડ સ્કેલર ક્વોન્ટિટી. વેક્ટર મીન્સ સદિશ, the quantity which is completely specified by magnitude and direction. તો જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે તેને સદિશ રાશિ કહેવામાં આવે છે. તો બળ એ સદિશ રાશિ છે કે જેની અંદર મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે છે. તમે એક્ઝામ્પલ તરીકે લઈ શકો કે કોઈ વસ્તુ છે એને ખસેડવું હોય તો આપણે હાથ વડે ધક્કો મારીએ તો એ શું એપ્લાઇડ કર્યું કહેવાય? ફોર્સ એપ્લાઇડ કર્યો કહેવાય. એ જ રીતે કોઈ ટ્રેન દોડતી હોય તો એને આપણે બ્રેક વડે શું કરીએ છીએ? બ્રેક પર ફોર્સ એપ્લાઇડ કરીશું તો એ પણ એક બળ લગાડ્યું કહેવાશે. કેરેક્ટરિસ્ટિક ઓફ ફોર્સ, બળની લાક્ષણિકતાઓ. તો ફર્સ્ટ મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડ એટલે કે મૂલ્ય. તો મેગ્નિટ્યુડ of force may be 10 kilonewton, 50 kilonewton, 200 newton, etc. એટલે કે બળનું મૂલ્ય 10 કિલોન્યુટન, 50 કિલોન્યુટન, 200 ન્યૂટન વગેરે હોય છે. સેકન્ડ, ડાયરેક્શન એટલે કે દિશા. એલોંગ ઓએક્સ એટલે કે એક્સ એક્સિસમાં હોય, ટુવાર્ડ ઈસ્ટ એટલે કે ઉત્તર દિશામાં હોય, એટ 30 ડિગ્રી વેસ્ટ ઓફ નોર્થ એટલે કે 30 પશ્ચિમ તરફ ઉત્તર સાથે. અહીંયા તમે જુદી જુદી ડાયરેક્શન જોઈ શકો કે જેની અંદર નોર્થ એટલે કે ઉત્તર, સાઉથ એટલે કે દક્ષિણ, ઈસ્ટ એટલે પૂર્વ અને વેસ્ટ એટલે પશ્ચિમ. અહીંયા થશે તમારી નોર્થ ઈસ્ટ, નોર્થ વેસ્ટ, સાઉથ વેસ્ટ અને સાઉથ ઈસ્ટ. થર્ડ નંબર, નેચર. નેચર મીન્સ the nature of force may be tensile or compressive. નેચર એટલે કે પ્રકાર. તો બળના બે પ્રકાર છે, ટેન્સાઇલ ફોર્સ એન્ડ કોમ્પ્રેસિવ ફોર્સ. ટેન્સાઇલ એટલે કે તાણબળ, કોમ્પ્રેસિવ એટલે કે દાબબળ. તો અહીંયા તમે જોઈ શકો ટેન્સાઇલ એટલે કે અહીંયા કોઈ બોડી છે એને ટેન્સાઇલ ફોર્સ એપ્લાય કરીશું એટલે કે એની લંબાઈમાં શું થશે? વધારો. અહીંયા તમે કોઈ બોડી છે એના ઉપર કોમ્પ્રેસિવ ફોર્સ એપ્લાય કરશું તો શું થશે? એની લંબાઈમાં ઘટાડો થશે. તો એના બે પ્રકાર છે ફોર્સના, ટેન્સાઇલ ફોર્સ એન્ડ કોમ્પ્રેસિવ ફોર્સ. પોઈન્ટ ઓફ એપ્લિકેશન એટલે કે ક્રિયાબિંદુ. ધ પોઈન્ટ એટ વિચ ધ ફોર્સ એક્ટ ઓન ધ બોડી ઇઝ કોલ્ડ પોઈન્ટ ઓફ એપ્લિકેશન. વસ્તુ પર જે બિંદુએ બળ લાગે છે તેને શું કહેવામાં આવે છે? પોઈન્ટ ઓફ એપ્લિકેશન એટલે કે ક્રિયાબિંદુ. વેઇટ એન્ડ માસ. વેઇટ એટલે વજન અને માસ એટલે દ્રવ્યમાન. તો ફર્સ્ટ, વેઇટ. ધ ફોર્સ બાય વિચ ધ બોડી ઇઝ એટ્રેક્ટેડ ટુવર્ડ ધ સેન્ટર ઓફ અર્થ ઇઝ કોલ્ડ વેઇટ ઓફ ધ બોડી. એટલે કે જે બળથી પદાર્થ પૃથ્વીના ગુરુત્વ કેન્દ્ર તરફ ખેંચાય છે તેને પદાર્થનું વજન કહે છે. યુનિટ ઓફ વેઇટ ઇઝ ન્યૂટન, કિલોન્યુટન અથવા કેજીએફ છે. માસ. ધ મેટર કન્ટેન ઇન ધ બોડી ઇઝ કોલ્ડ માસ. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દ્રવ્યમાન અથવા દર કહે છે. યુનિટ ઓફ માસ ઇઝ કિલોગ્રામ અથવા તમે ટન પણ લઈ શકો. 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ. બરાબર.
W बराबर mg वेर m इज इक्वल टू मास, g इज इक्वल टू ग्रेविटेशनल एसेलेशन એટલે કે ગુરુત્વ પ્રવેગ. તો g નું મૂલ્ય કેટલું હશે? 9.80 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા 9.81 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ લઈ શકાય. W ઇઝ ઇક્વલ ટુ વેઇટ. સિસ્ટમ ઓફ ફોર્સ એટલે કે બળની પદ્ધતિઓ. તો વેન two or more force act on a body they are called to form a system of force. જ્યારે બે કરતાં વધારે ફોર્સ એક પદાર્થ પર લાગતા હોય ત્યારે તેને કહેવામાં આવે છે બળની પ્રણાલીઓ એટલે કે સિસ્ટમ ઓફ ફોર્સ. તો ફર્સ્ટ નંબર કોપ્લેનર ફોર્સિસ, સમતલીય બળો. તો ધ ફોર્સ whose line of action lie on the same plane are known as a coplanar forces. એટલે કે એક જ સમતલમાં આવેલા બધા જ બળોને સમતલીય બળો કહે છે. તો અહીંયા તમને ફિગર આપેલી છે, આ પ્લેન આપ્યું છે, એની અંદર P1, P2 અને P3 ત્રણ ફોર્સ આપેલા છે. ટુ ઓર મોર ફોર્સ, તો અહીંયા ત્રણ ફોર્સ આપેલા છે. તો કોપ્લેનર ફોર્સિસ એટલે કે સમતલીય બળો. તો એક જ સમતલમાં આવેલા બધા જ બળોને સમતલીય બળો કહે છે. તો અહીંયા તમે જોઈ શકો P1, P2 અને P3 એક જ સમતલમાં આવેલા છે, માટે અહીંયા P1, P2 અને P3 કેવા બળો છે? સમતલીય બળો. કોન્કરન્ટ ફોર્સિસ એટલે કે સંગામી બળો. ધ ફોર્સિસ which meet at a one point are known as a concurrent forces. એક જ બિંદુએ લાગતા બધા જ બળોને સંગામી બળો કહે છે. તો અહીંયા ફોર્સ P1, P2 એન્ડ P3 આર કોન્કરન્ટ ફોર્સિસ. તો અહીંયા તમે ફિગરની અંદર જોઈ શકો છો કોન્કરન્ટ ફોર્સિસ એટલે કે એક જ બિંદુએ લાગતા. તો અહીંયા તમારું એક પોઈન્ટ આપે છે, ત્યાં એક જ બિંદુએ લાગતા બધા જ બળોને કેવા બળો કહેવામાં આવે છે? કોન્કરન્ટ એટલે કે સંગામી બળો. તો અહીંયા P1, P2 અને P3 કેવા? એક જ બિંદુએ લાગે છે, એક જ પોઈન્ટ પર. તો આ કેવા બળો કહેવાશે? સંગામી બળો. કોલિનિયર ફોર્સિસ એટલે કે એક રૈખિક બળો. ધ ફોર્સ whose line of action lie on a same line are known as collinear forces. એક જ રેખામાં લાગતા બધા જ બળોને રૈખિક બળો કહે છે. એટલે તમે અહીંયા ફિગરની અંદર જોઈ શકો એક જ રેખા. તો અહીંયા તમને એક રેખા આપી છે, એની પર બળ લાગે છે P1, P2 અને P3. તો કેવા છે? એક જ રેખા પર આવેલા છે. તો અહીંયા ફોર્સિસ P1, P2 એન્ડ P3 આર કોલિનિયર ફોર્સિસ એટલે કે એક રૈખિક બળો છે. કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સિસ એટલે કે સમતલીય સંગામી બળો. આપણે જોઈ ગયા કે કોપ્લેનર ફોર્સિસ એટલે કે એક જ સમતલમાં આવેલા અને કોન્કરન્ટ એટલે કે એક જ બિંદુએ લાગતા. તો અહીંયા બે જ ડેફિનેશનને શું કરવાની છે? કમ્બાઈન કરવાની છે. કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સિસ એટલે કે સમતલીય સંગામી બળો. તો ધ ફોર્સ વિચ meet at a one point and their line of action also lie on a same plane are known as coplanar concurrent forces. એટલે કે એક જ સમતલમાં આવેલા અને એક જ બિંદુએ લાગતા બળોને સમતલીય સંગામી બળો કહે છે. તો તમે અહીંયા જોઈ શકો કોપ્લેનર એટલે કે પ્લેન એક જ સમતલમાં આવેલા છે P1, P2 અને P3 અને એક જ બિંદુએ લાગતા એટલે કે અહીંયા એક પોઈન્ટ છે, ત્યાં P1, P2, P3 બધા કેવા? એક જ પોઈન્ટે લાગે છે. તો આ કઈ ફિગર થશે? કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સિસ, સમતલીય સંગામી બળો. કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સિસ એટલે કે સમતલીય અસંગામી બળો. તો ધ ફોર્સ whose line of action lie on a same plane but they do not meet at a one point are known as a coplanar non-concurrent forces. એક જ સમતલમાં આવેલા હોય પરંતુ એક જ બિંદુએ ન લાગતા હોય તેવા બળોને સમતલીય અસંગામી બળો કહે છે. તો ફિગર દ્વારા આપણે જોઈશું
એક જ સમતલમાં આવેલા, અહીંયા તમને આપ્યું છે પ્લેન કે એક જ સમતલ, પ્લેન એટલે કે સમતલ, તો અહીંયા P1 P2 અને P3 એક જ સમતલમાં આવેલા છે, માટે કોપ્લેનર ફોર્સિસ. નોન કોન્કરન્ટ એટલે કે એક જ બિંદુએ લાગતા ન હોય, તો અહીંયા તમે જોઈ શકો P1 P2 અને P3 કોઈ એક બિંદુએ લાગતા નથી, અલગ અલગ બિંદુએ લાગે છે, તો માટે આ ફિગર થશે કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સિસ, સમતલ્ય અસંગામી બરો. નોન કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સિસ એટલે કે અસમતલ્ય સંગામી બરો. તો the force whose line of action do not lie on a same plane but they meet at a one point are known as non-coplanar concurrent forces. Non-coplanar એટલે કે અસમતલ્ય, કોન્કરન્ટ એટલે કે સંગામી, કે જુદા જુદા સમતલમાં આવેલા હોય પરંતુ કેવા હોય, એક જ બિંદુએ લાગતા હોય તેવા બરોને કેવા બરો કેવા હશે, અસમતલ્ય સંગામી બરો. તો ફોર્સિસ અહીંયા તમે ફિગર દ્વારા જોઈ શકીએ કે P1 P2 અને P3 કેવા છે, અલગ અલગ સમતલમાં આવેલા છે અને કઈ એક જ બિંદુએ લાગે છે, માટે અહીંયા આ ફિગર થશે નોન કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સિસ, જુદા જુદા સમતલમાં આવેલા પરંતુ એક જ બિંદુએ લાગતા બધા જ બરોને કેવા બરો કહેવામાં આવે છે, અસમતલ્ય સંગામી બરો. તો અહીંયા P1 P2 અને P3 કેવા ફોર્સ છે, નોન કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સિસ. નોન કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સિસ, અસમતલ્ય અસંગામી બરો. The forces whose line of action do not lie on a same plane but they do not meet at a one point are known as non-coplanar non-concurrent forces. એટલે કે એક જ બિંદુએ ન લાગતા હોય અને જુદા જુદા સમતલમાં આવેલા હોય તેવા બરોને કેવા બરો કહેવામાં આવે છે, અસમતલ્ય અસંગામી બરો. તો અહીંયા તમે જોઈ શકો જુદા જુદા સમતલમાં આવેલા છે, P1 P2 અને P3 અલગ અલગ સમતલમાં આવેલા છે અને એક જ બિંદુએ મળતા નથી, તો અહીંયા P1 P2 અને P3 કયા ફોર્સ થશે, નોન કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સિસ, અસમતલ્ય અસંગામી બરો. લાઇક પેરેલલ ફોર્સિસ એટલે કે સમાન સમાંતર બરો. The forces whose line of action are parallel to each other and all of them act in a same direction are known as like parallel forces. એટલે કે એકબીજાને સમાંતર અને એક જ દિશામાં લાગતા હોય તેવા બરોને કેવા બરો કહેવામાં આવે છે, સમાન સમાંતર બરો. તો અહીંયા તમે જોઈ શકો એકબીજાને કેવા છે, સમાંતર અને એક જ દિશામાં લાગે છે. અહીંયા તમે જોઈ શકો બધા જ બરોની ડાયરેક્શન કેવી છે, ડાઉનવર્ડ. અહીંયા તમે જોઈ શકો તો બધા જ બરો હોરિઝોન્ટલ તરફ લાગે છે અને એકબીજાને કેવા છે, પેરેલલ. તો આ બરોને કેવા બરો કહેવામાં આવે છે, સમાન સમાંતર બરો. અનલાઇક પેરેલલ ફોર્સિસ એટલે કે અસમાન સમાંતર બરો. The forces whose line of action are parallel to each other but all of them do not act in a same direction are known as unlike parallel forces. એટલે કે બરોની દિશા કેવી હોય, પરસ્પરસ વિરુદ્ધ અને એકબીજાને સમાંતર હોય, તો એવા બરોને કેવા કહેવાશે, અસમાન સમાંતર બરો. જેમ લાઇક પેરેલલની અંદર શું હતું કે એક જ દિશામાં અને એક જ બીજાને સમાંતર હોય તો એને લાઇક પેરેલલ ફોર્સિસ કહેવામાં આવે. અનલાઇક પેરેલલ ફોર્સિસની અંદર એકબીજાને સમાંતર ખરા પરંતુ ડાયરેક્શન કેવી હોય, અલગ અલગ. તો અહીંયા તમે જોઈ શકો એકબીજાને સમાંતર પરંતુ ડાયરેક્શન કેવી છે, અલગ અલગ. તો માટે આ ફોર્સ કયા થશે, અનલાઇક પેરેલલ ફોર્સિસ. નેક્સ્ટ ટાઈમ પણ આપણે આ ચેપ્ટર કન્ટિન્યુઅસ રહેશે. થેન્ક યુ.